હજી ફોર્મ વખતે લાયસન્સ અને બેજની જરૂર પડે છે કે નહીં? કંડક્ટર કક્ષાની ભરતીમાં ફોર્મ ભરતી વખતે લાયસન્સ અને બેજ આપવું ફરજિયાત હોય છે. ફોર્મ ભરતી પહેલા તમારી પાસે લાયસન્સ અને બેજ હોવું ફરજિયાત છે. લાયસન્સ અને બેજ તમારે ફરજિયાત કઢાવી લેવાનું રહેશે. ચર્ચા કરી લે કે કંડક્ટર શા માટે લાયસન્સ અને બેજ હોવું જોઈએ. મોટર વાહન અધિનિયમ 1988 ના પ્રકરણ 3 માં કંડક્ટર લાયસન્સની જોગવાઈ કરવામાં આવેલ છે. કલમ 29 મુજબ કંડક્ટરને ફરજ બજાવવા માટે ફરજિયાત કંડક્ટર લાયસન્સ હોવું જોઈએ. વેલિડ કંડક્ટર લાયસન્સ હોવું જોઈએ, ફરજિયાત છે. જેની પાસે વેલિડ કંડક્ટર લાયસન્સ નથી તે ફરજ બજાવી શકતા નથી. કંડક્ટર જીએસઆરટીસી દ્વારા બસમાં કંડક્ટરની ફરજ બજાવવી હોય તો તમારી પાસે લાયસન્સ હોવું ફરજિયાત છે. આગળ ચર્ચા કરી કે ડોક્યુમેન્ટ માટે લાયસન્સ બેજ માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ તે સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ. સૌપ્રથમ તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જરૂર પડશે તમારે. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારે ક્યાંથી મેળવવાનું છે? તમારા નજીકમાં રેડક્રોસ સોસાયટી હોય ત્યાંથી તમે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવી શકો છો. ત્યાં તમારે તાલીમ લેવાની હોય છે. મહિનામાં 4 થી 5 વખત જવાનું હોય છે તમારે નિયત સમયે. તમે તાલીમ પૂરી કરશો એટલે તમને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આપવામાં આવશે. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કંડક્ટર લાયસન્સ કઢાવવા માટે તમારે ફરજિયાત જોશે. બીજું સર્ટિફિકેટ છે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. તમારે ક્યાંથી મેળવવાનું છે? તમારા નજીક જે સરકારી દવાખાનું આવેલું હોય ત્યાંથી તમે મેળવી શકો છો. ત્યાં સિવિલ સર્જન પાસેથી ફર્સ્ટ મેળવી શકો છો ફિટનેસ સર્ટિફિકેટ. ત્રીજું છે એમાં શૈક્ષણિક પ્રમાણપત્ર. તમારે ઓછામાં ઓછા 10 અને 12મું પ્રમાણપત્ર આપવાનું રહેશે. તમે 10 પાસ ન હોય તો તમને કંડક્ટર લાયસન્સ આપવામાં આવતું નથી. તમારે લાયસન્સ કઢાવવા માટે તમારી ઉંમર 18 વર્ષ મિનિમમ હોવી જોઈએ. તેનાથી નીચી હોય તો તમે લાયસન્સ કઢાવી શકતા નથી. ત્યારબાદ તમારે હેઠળનો પુરાવો આપવાનો આવશે. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ ગમે તે એક પુરાવો આપવાનો રહેશે. તમારે ઓળખનો પુરાવો આપવાનો રહેશે. તેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાયસન્સ ગમે તે એક વસ્તુ આપવાની રહેશે. આગળ ચર્ચા કરીએ કે કંડક્ટર લાયસન્સ અને બેજ કઢાવવા માટે ક્યાંથી અરજી કરવાની રહેશે. હજી તમે બે રીતે કરી શકો છો. એક તો ઓફલાઈન અરજી કરી શકો તો ઓનલાઈન તમે ઘર બેઠા પણ અરજી કરી શકો છો. ઓફલાઈન અરજીમાં તમારા નજીકના આરટીઓ એજન્ટ દ્વારા તમે અરજી કરી શકો છો. તેની ફી તમારે આરટીઓ કચેરી ભરવાની રહેશે. તમે ઓફલાઈન અરજી કરશો એટલે અમુક દિવસમાં તમને કંડક્ટર લાયસન્સ અને બેજ આપવામાં આવશે. ઓનલાઈન અરજી કરવી હોય તો તમે ઘર બેઠા કરી શકો છો. પરિવહન વિભાગ દ્વારા 7 થી વેબસાઇટમાંથી પણ કરી શકો છો.